x ના x ટકા બરાબર 144 હોય તો x ની કિંમત શોધો. તો હવે મને ઈઝીલી ખબર પડી જાય કે ભાઈ x ના x ટકા એટલે આ તો આપણે આગળ શીખી ગયા. તમારી અગર નોટ્સ કમ્પ્લીટ હોય તો જોઈ લેજો. x ના x ટકા એટલે x²/100 થાય. કેવી રીતના x²/100 થાય? તો કે x ના x ટકા એટલે x ગુણ્યા x બરાબર, અને ટકા કાઢો એટલે નીચે કેટલા આવે? 100. હવે કરી જુઓ x²/100 ને બરાબર તમને કેટલા આપ્યા છે? 144. તો આ x² છે. ઓકે, સૌથી પહેલા 100 અહીંયા ગુણો તો x² બરાબર કેટલા આવશે? 14400. અને જો તમે x કિંમત મેળવવા માંગતા હોય તો બે બાજુ તમારે વર્ગમૂળ લેવું પડે. તો 144 નું વર્ગમૂળ કેટલું આવે? 12. અને 00 નું વર્ગમૂળ કેટલું આવે? 0. તો તમારો આન્સર આવે 120. પણ હવે જુઓ, હવે હું તમને એકદમ શોર્ટકટ ગણાવું. ભાઈ x ના x ટકા એટલે કોઈ પણ કિંમત આપી હોય, 144 આપ્યા છે દાખલા તરીકે, તો તમારે શું કરવાનું? સીધું આનું વર્ગમૂળ લેવાનું. જ્યારે x ની કિંમત માંગી હોય ને ત્યારે કે ભાઈ 144 છે તો એનું વર્ગમૂળ થાય 12, પાછળ મૂકી દેવાનું એક મીંડું. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા 225 આપ્યા છે તો એનું વર્ગમૂળ કેટલું થાય? 15, પાછળ મૂકી દેવાના 0.